बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। वाला भक्तो, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા ભાગવત સ્વરૂપ ભગવાન આદિશક્તિના અત્યાર સુધીના બધા જ પ્રાગટ્યો અવતારો કોઈ પણ સ્વરૂપે હોય ને, માતાજી સ્વરૂપે, ગણેશજી સ્વરૂપે, હનુમાનજી સ્વરૂપે, કોઈ પણ સ્વરૂપે આદિશક્તિ પ્રાગટ્ય કરે એટલે સ્વરૂપ સાકાર સ્વરૂપ થાય છે. અને આપણે બધાય માનીએ છીએ, ભક્તિ કરીએ છીએ દરરોજ સતત જિંદગી દરમિયાન. અને આપણા હૃદયમાં કોઈ પણ સ્વરૂપ એનું પ્રાગટ્ય હોય એ માતાજી સ્વરૂપે હોય તો
આપના હૃદયમાં સ્વરૂપ છે માતાજીનું એ તથા આખા ગામ, આખા જિલ્લા, આખા રાજ્ય, આખો દેશ, આખા બ્રહ્માંડમાં સ્વરૂપ જે સ્વરૂપે પ્રાગટ્ય કર્યું હોય એ સ્વરૂપ, એ બધાય સ્વરૂપો તથા એના રૂપ બધાયના એને કોટાનું કોટી દંડવત પ્રણામ. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષઃ સ્થલે કૌસ્તુભમ. નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણું કરે કંકણમ. સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. ભગવાન શ્રી કૃષ્ણ તમારા મસ્તક ઉપર કસ્તુરી તિલક સુશોભિત છે. તમારા વક્ષસ્થળ પર દેદીપ્યમાન કૌસ્તુભ મણિ બિરાજમાન છે તથા તમારા હાથના કાંડામાં તમે કંગન ધારણ કરેલા છે. હે હરિ, તમારા આખા શરીર ઉપર સુગંધિત ચંદન લગાવેલ છે
તથા તમારા સુંદર ગળામાં મોતીનો હાર સુશોભિત છે. હે કૃષ્ણ, હે પ્રભુ, તમે સેવા કરનારાઓના મુક્તિ દાતા છો. હે ગોપાલ, તમારું બધું જ એ સુંદર છે. તમારી જય થાવ. ઓમ સૂર્યદેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આ વિશ્વરૂપ એ પણ સુરત દાદાનું અનગિનત નામો પૈકીનું એક નામ છે. આ દિવ્ય મંત્ર આપણને તો બધાય મંત્ર દિવ્ય જ લાગે, બહુ જ્ઞાની ન હોય, અને સુરત દાદાને પણ બધાય મંત્ર દિવ્ય લાગે. કારણ કે સુરત દાદાના પોતાના જ મંત્ર હોય, તો આપણને અને સુરત દાદાને દિવ્ય મંત્ર લાગે એ આપણે બોલીએ તો કહેવાની જરૂર નહીં ને વાલા ભક્તો, કે આપણે દિવ્ય મંત્ર બોલીશું, દિવ્ય નામ ઉચ્ચારણ કરીશું. કારણ કે આપણને ને સૂર્યનારાયણ ભગવાનને પસંદ પડી જાય, દિવ્ય લાગે તો પછી ગંગ નાયા એમ કહેવત નથી, એ વારે વારે કહેતા હોય ઘણાય.
આપણે સૂર્ય દાદાનો દરરોજ આપણે મંત્ર બોલીએ છીએ. એ દિવ્ય મંત્ર આપણે બોલીશું. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વપાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ દિવાકર એ પણ સૂરજ દાદાનું જ એક નામ છે. સૂરજ દાદા ઉદિત થાય તો આખા બ્રહ્માંડમાં જાણે દીવો ન થયો હોય મોટો એવું કરી આપે છે. જરાય અંધારું નહીં. એટલે આ સૂરજ દાદાને દિવાકર નામ આપણને ભક્તિ કરવા દેશે એવી આશાએ આપણે આ નામ લઈએ છીએ. સૂરજદેવ ત્રણેય લોકોના સ્વામી છે. સૂર્ય ભગવાન જપા પુષ્પની જેમ જ ગ્રહમંડળમાં અરુણિમામય છે. તથા જે સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે, આ સૂર્ય ભગવાન મનુષ્યના બધા જ પાપોનો નાશ કરનારા છે. હે સૂરજ દાદા, અમે અમારા પોતાના વતી અને બધાય વતી આપને સત સત પ્રણામ. અહીંયા સત સત એટલે વારે વારે પ્રણામ કરીએ છીએ. સૂરજ દાદા બુદ્ધિના માલિક છે. બુદ્ધિ આપે છે. સૂરજ દાદા નારાજ થાય ને, ક્રોધ કરે તો પેલું કામ આપણી બુદ્ધિ બગડે એવું થઈ જાય છે સૂરજ દાદાથી. અને સૂરજ દાદાની ભક્તિ કરીએ એટલા માટે જ આપણે કરીએ છીએ વાલા ભક્તો. જ્ઞાન વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. અને મંગલાચરણમાં સૂરજ દાદાની ભક્તિ, મંગલાચરણમાં આપણે જે શ્લોક, મંગલાચરણમાં આપણે જે કાંઈક કરીએ છીએ, ભલે 10, 15, 20 મિનિટ બગડે, એ બગડે નહીં, પણ સામાન્ય રીતે આ બધાય નામ મંત્ર જપ એની આપણે વાણી મારફતે ભક્તિ કરીએ તો સામાન્ય રીતે ભક્તિ કરીએ એના કરતાં ભાગવત વાંચવાના હોય, કરવાના હોય, કહેવાના હોય
એના અનુસંધાને એની પહેલાં મંગલાચરણ વિભાગમાં જો આપણે મંત્રો, શ્લોક, સ્તુતિ, પ્રાર્થના, ટૂંકી કથા એ મંગલાચરણ વિભાગમાં જો કરીએ તો સામાન્ય રીતે કરીએ એના કરતાં ભાગવત કથા કરવાના છીએ. ભલે 5 મિનિટ પૂરતી પણ જો કરીએ તો આ મંગલાચરણ જે લાંબુ કર્યું એનું અનેક ગણું ફળ પુણ્ય જમા થાય છે. વાલા ભક્તો, એટલે આપણે મંગલાચરણ ટૂંકું કરતા અચકાઈએ છીએ. મંગલાચરણ ટૂંકું એટલે કે થોડીક કથા વધારે ભલે, થોડોક ટાઈમ વધારે ભલે બગડો ન કહેવાય. વાલા ભક્તો, એ તો આપણા જિંદગીના આ બધાય દિવસો એ સાર્થક બન્યા કહેવાય. તમે કથા સાંભળો છો ને આ છાંયે તો અનેક ગણું પુણ્ય જમા થાય છે. પરમાત્મા કૃપા કરે છે. અને મોટી ઉંમરના ઘટપણ જેને આવ્યું છે એ તો ખાસ કથા સાંભળે, ભાગવત કે મંગલાચરણ સાંભળે તો અનેક ગણું પુણ્ય મળે છે. અરે વાલા ભક્તો, અમારા કહેવા મુજબ મંગલાચરણ કે એના અનુસંધાને ભાગવત સાંભળે, આયોજન કરે અને વક્તા તરીકે કહે એને જિંદગી તો જેમ પરમાત્મા કૃપા કરશે એમ જાશે. પણ અમારા કહેવા મુજબ અમારા વતી મૃત્યુ તો સુધરશે. કારણ કે પરીક્ષિત રાજા એનું મૃત્યુ જ સુધર્યું ને. જિંદગી તો કેમ ગઈ, જેમ ભગવાને નક્કી કર્યું હોય એમ જાય. એટલે અમારા તરફથી એટલી તો તમને બધાને ગેરંટી, જ્યાં સુધી અમે ભક્તિ કરીએ ત્યાં સુધી ગેરંટી આપીએ કે આ કથા નિત્ય ભાગવત અંતર્ગત જેમણે આયોજિત કરી, જે કહે વક્તા તરીકે એટલે અમે, અને આપ બધાય સાંભળો, એ બધાયની ઉપર પરમ કૃપાળુ એમના બધાય પ્રાગટ્યો તમે જેને માનતા હોય ઈ, તમારે જેનું નામ લેવું હોય એનું નામ લ્યો. પહોંચે તો આદિશક્તિને જ. એટલે એવું નથી કે સ્વામિનારાયણના ભક્ત ઈ સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરે, હનુમાનજીના ભક્ત હનુમાનજીની ભક્તિ કરે, ગણેશજીના ભક્ત ગણેશજીની ભક્તિ કરે, વિષ્ણુ ભગવાનના ભક્તો વિષ્ણુ ભગવાનની ભક્તિ કરે, મહાદેવજીના ભક્તો મહાદેવજીની ભક્તિ કરે. એવું નથી હો, બીજા કોઈની ન કરાય ભક્તિ, એવું છે જ નહીં વાલા ભક્તો. તો એટલી બધી હરીફાઈ વધી જાય. પરમાત્મા એમણે જ્યાં સુધી દેવી સૃષ્ટિ
એનું સર્જન કર્યું છે ત્યાં સુધી બધા જ પ્રાગટ્યો પરમાત્માના એનું નામ જપ મંત્ર પછી કોઈ પણ ધર્મ કોઈ પણ નામ કોઈ પણ પ્રાગટ્ય તમને જેની ઈચ્છા પડે એનું તમે નામ લ્યો ને આકસ્મિક રીતે તો એ પહોંચે એક જ જગ્યાએ હો. હા, આ પરમ કૃપાળુને એટલે તમારે કોઈ પણ નામ લેવાની છૂટ, કોઈ પણ નામ લેવાની છૂટ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, માતાજી, ગમે તે નામ પહોંચે એક જ જગ્યાએ. તો પછી ક્યું ફિકર? આપણે રાજકોટમાં બેંકમાં ખાતું કરાવીએ જમા પૈસા, ગુજરાતમાં ગમે ત્યાં કરાવીએ, અરે ઇન્ડિયામાં ગમે ત્યાં કરાવીએ, તો જેમ તમારા જ ખાતામાં કરાવો તો ગમે તે ગામમાં કરાવ્યું હોય પહોંચે એક જ તમારે ખાતામાં જ. એવી રીતે વાલા ભક્તો, હવે કદાચ આપને સંભળાઈ ગયું હોય, સમજાઈ ગયું હોય કે કોઈ પણ નામ લ્યો ને તમે, કોઈ પણ નામ, અનગિનત નામ છે હો. હરિ તારા છે 1000 નામ, કિયા નામે લખવી કંકોતરી. આ ભક્તોએ કીધું ને એમાં જ જવાબ આપ્યો છે વાલા ભક્તો કે ભલે હોય 1000 નામ, પ્રેમથી લખજો કંકોતરી, ભાવથી લખજો કંકોતરી. તો વાલા ભક્તો, હવે તો આપને સંભળાણું કે રિપીટ, હજી એકવાર રિપીટ કરીએ કે કોઈ પણ ભગવાનનું નામ, આદિ શક્તિ, એના કોઈ પણ પ્રાગટ્ય, અરે પ્રાગટ્યનું આખા બ્રહ્માંડના જેટલા સ્વરૂપ હોય એમાંથી કોઈ પણ નામ, એટલે એમ કહેવાય છે કે તમે તમારું નામ લ્યો ને તો એ આટલા બધા બ્રહ્માંડ, આટલા બધા નામો ભગવાનના છે, એમાં તમારું નામ આવી તો જાય જ. તો કોઈ પણ નામ લેવાની છૂટ. એવું નથી કે કૃષ્ણનું નામ લેવાઈ ગયું, એવું નથી કે શ્રી હરિનું નામ લેવાઈ ગયું, એવું નથી કે આ માતાજીનું નામ લેવાઈ ગયું, એવું નથી કે મહાદેવજીનું નામ લેવાઈ ગયું. કોઈ પણ નામ લ્યો એના મારફત પહોંચે એક જ જગ્યાએ કે જે સર્વોચ્ચ, મુખ્ય, આદિ શક્તિ છે, જેનો શરૂઆત નથી, જેનો અંત નથી, પણ અત્યારે છે. એને કોઈ પણ નામ લ્યો પહોંચે એક જ જગ્યાએ. તો પછી કાંઈકી ફિકર, કાંઈકી ચિંતા કે ભાઈ હરખું ખાતાનું નામ લખ્યું ને, ખાતાનો નંબર હરખો લખ્યો ને, ક્યાંક બીજાના ખાતામાં જમા ન થાય. અરે ન થાય. આ પરમાત્માની કોઈ દિવસ, અને આવી મૂંઝવણ ન થાય એટલા માટે તો એમ કીધું છે કે જેવી રીતે આકાશમાંથી જળ જમીન ઉપર, નદી, નાળા, એમ તે દરિયામાં પહોંચે, એવી રીતે. અને એને પૂછો કે તમારે કોને ક્યાં છેલ્લી ઈચ્છા, તો એ કે મારે દરિયામાં મળવાની. તો આવી રીતે કોઈ પણ નામ, કોઈ પણ ભક્તિ, કોઈ પણ પ્રાગટ્ય, કોઈ પણ સ્વરૂપ એ સ્મરણ કરવાથી, ભક્તિ કરવાથી એમાં પોતાનું નામ આવી જાય. એ કરવાથી પહોંચે એક જ જગ્યાએ આદિ શક્તિને.
તો આ સૂરજનારાયણ ભગવાન એની ભક્તિ કરીએ તો બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, મહાદેવ સ્વરૂપ પણ છે, કોઈ પણ પ્રાગટ્ય સ્વરૂપ પણ છે. કોઈ પણ ભક્તિ કરવી, કોઈ પણ નામ લેવું, કોઈ પણ જાપ કરવા એ પહોંચે એક જ જગ્યાએ. પછી કંઈ ચિંતા કરવાની જરૂર નથી કે ભાઈ અમે શિવ એમ ન બોલીએ, અમે કૃષ્ણ એમ ન બોલીએ, અમે રામ એમ ન બોલીએ. કાંઈ જરૂર નથી એવી રીતની, પહોંચે એક જ જગ્યાએ. તો આ બધાય કુદરતી ઉત્પન્ન થયેલા દેવો, ભગવાન, સંતો, મહંતો, ગુરુ, બ્રાહ્મણ એ બધાયને પહોંચે ભક્તિ એક જ જગ્યાએ. तो कोई पण नाम ल्यो नहीं, तुम अपने आप का नाम ले लो तो पहुँचे एक ज भगवान ने. એટલે આપણે ભગવાનનું નામ આપણે ક્યાં ભગવાનમાં, અમે આ ભગવાનમાં માનીએ, અમે આ સ્વરૂપમાં માનીએ, અમે આ સ્વરૂપમાં માનીએ, અમે આ સ્વરૂપમાં માનીએ, એવા કાંઈ નહીં. આપણે જો તમને યાદ કરાવીએ તો યાદ કરો, ये जात धर्म के झगड़े इंसान की है नादानी. આ જાત ધર્મના અને પ્રાગટ્યના, ઉત્પત્તિના, ભગવાનના એ ધર્મના ઝઘડા કે એના ઝઘડા તકરાર એ આપણી પોતાની જ મૂર્ખતા નથી કહેવામાં આવતી. તો માટે આપણે કોઈ પણ નામ મંગલાચરણમાં લઈ શકાય, અને જેમ જાજા નામ લઈએ એમ ભગવાન બધાય આપણી ઉપર કૃપા કરે ને કરે જ. તો શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશ કાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ. આજે આ શ્રાવણ માસ એની 11સ, આજની 11સ બહુ મહત્વની 11સ છે. એની વાત આપને થોડીક કરવી, પણ એ પહેલાં આપણે ચતુર્ભુજ એમને યાદ કરીએ. 11સના દિવસે બહુ જ ફળ આપે એવા આ વિષ્ણુ પરમાત્મા અને શ્રી સત્યનારાયણ ભગવાનની કથા પણ આજે કરવાનું બહુ જ પુણ્ય મળે છે. શુક્લાંબરધરમ વિષ્ણુમ શશિવર્ધનમ વર્ધમ ચતુર્ભુજમ પ્રસન્ન વદનમ ધ્યાયેત સર્વવિઘ્નો પ્રશાંતયે. સર્વવિઘ્નો
પ્રશાંતયે. આપણે મહાદેવજીને આજે 11 છે, શ્રાવણ મહિનો, અને ભલે આપણે વ્રત ન કરી શકીએ પણ ભગવાનની ભક્તિ કરી અને ભગવાનને પ્રાર્થના કરીએ. એક સુંદર મજાનું, હા, તો તમારે રાસ લેવો હોય તો લઈ શકો, કે તમારી જગ્યા ઉપર તમારો પ્રેમ, તમારો ભાવ વ્યક્ત કરી શકો. જેવી તમારી કૃપા થાય એવું તમે કરી શકો. અને આજે આપણે એટલા માટે કે પછી ધૂન ન બોલો તો હાલે ને, કે ના હાલે હાલે, તો તમે બધાય તૈયાર, તો ચાલો આપણે બધાય સાથે મળીને પ્રાર્થના કરીએ, ભક્તિ કરીએ મહાદેવજીને. આપણે, મને એમ છે કે આ મહાદેવજીની 11મો દિવસ છે, પણ આપણે પ્રાર્થના સ્વરૂપે નથી કર્યું કાંઈ ક્યારેય. મહાદેવજીને જાણે પ્રાર્થના ન કરતા હોય એવી રીતે નથી કર્યું મહાદેવજીનું. તો અત્યારે આપણે આજે સુંદર મજાનો અવસર છે મહાદેવજીને રાજી કરવા, અને પરમાત્મા રાજી થાય. 11 પણ છે પાછી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શંભુ શરણે પડી, શંભુ શરણે પડી, માંગુ ઘડી એ ઘડી. શંભુ શરણે પડી, માંગુ ઘડી એ ઘડી. કષ્ટ કાપો, દયા કરી, શિવ દર્શન આપો. શંભુ શરણે પડી, માગુ ઘડી એ ઘડી. કષ્ટ કાપો, દયા કરી, દર્શન શિવ આપો. તમે ભક્તોના દુઃખ હરનારા, તમે ભક્તોના દુઃખ હરનારા. શુભ સૌનું સદા કરનારા. હું તો મંદમતી, તારી
અકળ ગતિ કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો દયા કરી દર્શન શિવ આપો અંગે ભસ્મ સ્મશાન નિચોડી અંગે ભસ્મ સ્મશાનની ચોળી સંગે રાખો સદા ભૂત ટોળી સંગે રાખો સદા ભૂત ટોળી એ ભાલે તિલક કર્યું કંઠે વિષ ધર્યું અમૃત આપો દયા કરી શિવ દર્શન આપો શંભુ શરણે પડી માંગુ ઘડી એ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો નેતિ નેતિ જ્યાં વેદ ભણે છે મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે એ સારા જગમાં છે તું વસુ તારામાં હું શક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો નેતિ નેતિ જ્યાં કાંઈ વાંધો નહીં ભલે બીજી વાર વેદ ભણે છે મારું ચિતણું ત્યાં જાવા ચાહે છે સારા જગમાં છે તું વસુ તારામાં હું શક્તિ આપો દયા કરી શિવ દર્શન આપો હું તો એકલ પંથી પ્રવાસી છતાં
કેમ ઉદાસી. હું તો એકલ પંથી પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી. થાક્યો મથી રે મથી, કારણ જળતું નથી. સમજણ આપો દયા કરી, શિવ દર્શન આપો. શંભુ શરણે પડી, એ માંગુ ઘડી એ ઘડી. કષ્ટ કાપો દયા કરી, શિવ દર્શન આપો. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું. મારા મનમાં વસો, હૈયે આવી વસો. શાંતિ આપો દયા કરી, શિવ દર્શન આપો. સંભળાતું હોય તો ઊંચો હાથ કરજો. હા, હાજી હાજી. જેને ન સંભળાતું હોય તો ભગવાનની કૃપા બે હાથ જોડીને પ્રાર્થના કરવી, અને સંભળાતું હોય તો સાથે સાથે પણ બોલવું. ભોળા શંકર ભવ દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો. ભોળા શંકર ભવ દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો. અત્યારે તો શું તાત્કાલિક ધન જોઈએ, બસ મિલકત જોઈએ, બસ પછી તો જે આપવું એ આપજો. પણ અત્યારે તો કાંઈક પરમ કૃપાળુ એની પરમાત્માની કૃપા થાય. અને શ્રાવણ મહિનો છે પ્રભુ, તો ધન ન મગાય, મિલકત ન મગાય, પણ એમ છતાંય આપની કરુણા, આપની દયા, કે આ જેમ થોડું ઘણું તો જરૂરિયાત મુજબનું તો આ ચલણ જ ધનનું છે. તો પરમાત્માને તાત્કાલિક અર્જન્ટ તો એ જ કહેવાનું કે મિલકત આપો પ્રભુ. સુદામાને જેમ દ્વારિકા નાથ એમણે પોતાના જેવા જ મહેલ બંગલાઓ બનાવી આપ્યા હતા, તો અમને પરમાત્માની કૃપા માગવાનો અધિકાર પણ નહીં. સુદામાએ માગ્યું નહોતું અને બધું આપ્યું છે. તો આમે નિત્ય ભાગવત કથા આપણે બધાય કરીએ છીએ, તો લાગુ પડે એવી આ પંક્તિ છે કે ભોળા શંકર ભવ દુઃખ કાપો
નિત્ય સેવાનું શુભ ફળ આપો. ટાળો માન મદા ગાળો સર્વ સદા. ટાળો માન મદા ગાળો ગર્વ સદા. ભક્તિ આપો દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માગુ ઘડી એ ઘડી કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. હજી એક લીટી બહુ સરસ છે હો. ભલે બીજી વાર આવે. તમે ભક્તોના ભય હરનારા. તમે ભક્તોના દુઃખ હરનારા. શુભ સૌનું સદા કરનારા. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. આજે આ મહાદેવજી કૃપા કરશે અને બધાનું કલ્યાણ કરશે. આપણી પ્રાર્થના મહાદેવજી આજે સાંભળવાના એમાં કોઈ શક નથી. અને વાલા ભક્તો, આજે તો કેવો સરસ મજાનો દિવસ. આ પુત્રદા એકાદશી એ નામ જ એવું છે. તારીખ 23/8/2026 અને રવિવાર આજે. આ પુત્રદા એકાદશી એને પવિત્રા એકાદશી પણ કહેવાય છે. અને પવિત્રા ઠાકોરજીને ધરાવવા હવેલીએ ઘણા વૈષ્ણવો જાય છે. આજે પવિત્રા ધરાવ્યા હોય એવો કોણ વૈષ્ણવ ગયા હતા હવેલીએ? હા. અને એક સુકન પૂરતા ઠાકોરજીને પવિત્રા અર્પણ કરાય, ધરાય તો ઠાકોરજી રાજી થાય. 11 નિમિત્તે અને વ્રત અને પૂજન એ આજે જ કરવાનું છે. રાતના 2 વાગે આજે આ 11 શરૂ થઈ ગઈ. આ ઉદિત થયા સૂર્યનારાયણ ભગવાન આજે 23/8/2026 તો 12 વાગ્યા પછી 23 તારીખ થઈ. 2 વાગે શરૂ થઈ છે 11. અને ઉદિત તિથિ પણ આજે 11 છે. અને બધાએ રહેવાનું એ આજે. પૂજા એ પણ આજે જ કરવાની એમ મોટા ભાગે બધાનું કહેવાનું છે. અને વાલા ભક્તો, આ દ્વાદશી તિથિ તો 24/8/2026 વહેલી સવારે ઉઠીએ ને 4:08 ત્યારથી થાય છે. પણ જે લોકો મેડિકલી એડવાઇઝેબલ નથી,
એમણે 11નું વ્રત ન કરી શકે તો ભગવાન તો ભાવ જોવે છે ભાઈ. ભાવ એટલે પ્રેમ. અને ડાક્ટરો કોઈ પણ ભક્ત દવા લેતા હોય તો એને કહેતા હોય છે કે તમારે એડવાઇઝેબલ એવું છે કે હાવ ભૂખ્યું ન લેવું. દવા કાંઈક થોડું થોડું નાખી મોઢામાં પેટમાં અને રહેવું એમ કહેવામાં આવે છે. એટલે એડવાઇઝેબલ નથી મેડિકલી. એ નો વ્રત રાખે અને ખાલી પૂજન કરે તોય હાલે છે ભાઈ. અમારું કહેવું એવું છે. પછી તો યુટ્યુબમાં તમે ગમે એટલું જોવો, ગમે એટલું માહિતી મેળવો, પણ ઓછી પડશે અને ઘણીવાર કોમ્પ્લિકેશનો પણ ઊભા થાય છે. એટલે આ સિવાયનું બધુંય જે કંઈ તમારે આ સિવાયની માહિતી 11 આજની એ નિમિત્તે જે કાંઈ કરવાનું થાય છે એ આજે યુટ્યુબમાંથી તમે પ્રાપ્ત કરી અને પછી એ પ્રમાણે કરો તો પણ પરમાત્માની કૃપા તો થવાની જ છે આપની ઉપર. માટે બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી સુકૌવાચ. હે રાજન, પરમાશ્ચર્ય થયું છે. લાલનના દર્શન કરવા માટે મહાદેવજી પોતે આવ્યા. મહાદેવજીએ આવી અને જોગીનો વેશ ધારણ કર્યો કે જેથી કરીને ખબર ન પડે કે આ મહાદેવજી છે. પણ મહાદેવજીએ ચમત્કાર જોગીના વેશમાંય બતાવ્યો ખરા હો, કે ધન દોલત મિલકત હીરા મોતી સોનું ઝવેરાત એ તો તમે મહાદેવજી એમણે આ શ્રાવણ મહિના નિમિત્તે આ કથા ઉપરથી એવો બોધ આપવાનો કે મહાદેવજીએ યશોદાજીને જ બતાવ્યું, ગોપીઓને જ બતાવ્યું કે અમે તો હીરા મોતી સોનું રત્ન મિલકત ધન દોલત બધુંય મહાદેવજી કહે કે હું આપી શકું ભાઈ. તો આ કથા ઉપરથી એટલું તો પાકું ને વૈષ્ણવો કે મહાદેવજી આ શ્રાવણ મહિનામાં જેટલી ભક્તિ કરશું એટલી ઓછી પડશે અને જે માગશું એ મહાદેવજી આપશે. અને આ હાથનો મેલ કહેવાય. અરે ટ્રેક્ટર જેમ રેતીનો ટ્રેક્ટર ભરીને ઠલવી દે ને આખું ટ્રેક્ટર અને કેવું થાય એવું યશોદાએ ભેટ થાળમાં મૂકી હીરા રત્નો એવું બધું દાસીઓને હાજર કરી અને મહાદેવજીને ઓફર કરી કે લ્યો મહાદેવજી આ તમે સ્વીકાર કરો. ત્યારે મહાદેવજીએ આમ આશીર્વાદ આપતા હોય એમ પોતાનો જમણો હાથ ઊંચો કરી અને એ તરફ બતાવ્યો અને એટલી બધી એમાં વધારો થઈ ગયો, એટલો બધો કે હીરા રત્નો સોનું અનેક ગણું થઈ ગયું. અને મહાદેવજીએ કીધું કે આવું તો અમે બહુ આપી શકીએ, આવું તો અમે ઘણું આપી શકીએ. અમારે આ ધન મિલકત હીરા રત્ન સોનું આ મિલકતો તો કાંઈ કામની નહીં. અમારે તો ઘણી આ અમે ભક્તોને આપી શકીએ. તો આપણે તો માત્ર કથા
કરવા અને રીઝાવવા માટે મહાદેવજીને આ શ્રાવણ મહિનો પૂરો થાય એ પહેલાં તો મહાદેવજી કાંઈક આપણને કૃપા કરે એવી આપણે આશા ન રાખી શકીએ, એવી આપણે પ્રાર્થના ન કરી શકીએ. આ મિલકત, ધન, વૈભવ એ અર્જન્ટ એટલું તો માગી જ શકાય. તો મહાદેવજી પણ આપી શકે છે, કૃષ્ણ પણ જે બાળ સ્વરૂપે છે ને એ આપી શકે છે. હવે મહાદેવજીને તો ના પાડી યશોદાએ કે તમને જોઈને મારો લાલો ડરી જાય, તમને દર્શન નહીં કરાવીએ. ત્યારે મહાદેવજીએ કીધું કે દર્શન કર્યા વગર તો હું જઈશ નહીં. મહાદેવજી તો કાંઈ વાંધો નહીં કે નંદાલયની બહાર ન્યા જઈને અલખ નિરંજન એમ કરી અને ચીપિયો આમ જમીનમાં ન રાખી દે. પોચી જમીન હોય તો રહે, નકર આરસની જમીન હોય તો કાંઈ ન રહે ચીપિયો. તો આવી રીતે મહાદેવજીએ ચીપિયો પોચી જમીન હતી ને રાખ્યો અલખ નિરંજન. मैया दर्शन कर उसके बाद ही जाएंगे. તો એમ કહેવામાં આવ્યું છે કે આ તો જોગી હઠ અને જોગીના સ્વરૂપમાં મહાદેવજી હતા. મહાદેવજી તો જો ઓરિજિનલ સ્વરૂપમાં આવ્યા હોય તો પગે લાગવું પડે અને એ માગે એ આપવું પડે, ધરાવવું પડે અને રાજી કરવા પડે અને પછી વિદાય કરવાનો જીવ ન હાલે. પણ હવે આ તો જોગી હઠ, એ કે દર્શન કર્યા વગર તો જવું જ નથી. અને ઉપાધિ થઈ અંદર હર સ્વરૂપ બાલકૃષ્ણને, બાલકૃષ્ણ અંદર હતા અને મહાદેવજી બહાર બેઠા. હવે બાલકૃષ્ણ એમણે લીલા કરી. કેવી લીલા કે બાલકૃષ્ણએ હવે રુદન ચાલુ કર્યું. ગોપીઓએ લાલન એને છાના રાખવા માટે, શાંત કરવા માટે ઘણી કોશિશ કરી, ઘણા પ્રયત્નો કર્યા, પણ આ લાલન કેમે છાના ન રહીએ. એવા રુદન કરે, એવા રુદન કરે, એવા રુદન કરે, કેમે છાના ન રહીએ. જેવી રીતે આ કથા તમને ન્યા ઠેઠ સંભળાય અને આનંદ થાય છે. અમને કથા કહેવામાં આનંદ થાય છે. તો બાલકૃષ્ણને દર્શન દેવા છે, પણ બાલકૃષ્ણ બોલીને તો કહે નહીં કે માં એ મહાદેવજી છે, એને મારે દર્શન દેવા છે, તમે દર્શન કરાવો. તો એ રોઈને રુદન કરીને લીલા કરી અને યશોદાને ગોપીઓએ લાલનને કહ્યું. ગોપીઓ પછી તો કંટાળ્યો. એ ક્યાં કેમે છાના નો રીએ, આનો ઉપાય શું કરવો માં યશોદા? ત્યારે યશોદાએ કીધું કે શું ઉપાય કરવો નથી કાંઈ સમજાતું. ત્યારે એક ગોપીએ બોલી, એક ગોપીએ કીધું કે માં આ લાલન એને કોઈની નજર લાગી છે, નહીતર આટલું બધું બાળક રડે નહીં. કોક નજર ઉતારવા વાળાને બોલાવવા પડશે. યશોદાએ કહ્યું કે મારા લાલા એને કાંઈક સુખ મળે, આનંદ થાય એવું કરો.
ભલે ગમે તેને બોલાવો. હવે શબ્દ પકડી લીધો ગોપીઓએ કે જો માં યશોદા, તમે હમણાં જોગીને ના પાડી એમ ના ન પાડતા, અમે ગમે એને બોલાવશું. તમારે તો લાલનને સુખ મળે એવું કરવાની ઈચ્છા છે ને? તો માં યશોદાએ કીધું કે તો તમે એવું કરો. એટલે ગોપીઓએ આ વખતે તો પહેલાં જ કહી દીધું. આ બાલકૃષ્ણ જોવો તો ખરા કેવી લીલા કરે છે હો. અને ગોપીઓ ગઈ ત્યાં બાયણે બેઠા હતા. ગોપીઓને ખબર હતી કે આ જોગી નંદાલયની બહાર આંગણામાં જ બેઠા છે. એણે કીધું કે તમે અંદર હાલો, અને માં યશોદા તમને હવે ના નહીં પાડે. લાલનના એની નજર ઉતારવા તમારે હા પાડવી પડશે. ત્યારે જોગીએ કહ્યું કે મને નજર તો બહુ ઉતારતા આવડે છે હો. એવી નજર ઉતારું કે ભવિષ્યમાં ક્યારેય પાછી કોઈ દી નજર લાગે નહીં. યશોદાએ ગોપીઓને નજર ઉતારવા કોઈને બોલાવવા માટે કહ્યું. ગોપીઓ બહાર આવી અને બાવા જોગીને અંદર લઈ આવી. યશોદાએ લાલનને પોતાના હાથમાં રાખ્યા, બે હાથમાં, અને આગે ઊભા રહીને નજર ઉતારી દો. એમ યશોદા આ જોગી સ્વરૂપને કેવા લાગ્યા. ત્યારે આ મહાદેવજી જોગી સ્વરૂપે હતા. એમણે તરત જ, હવે તો કહી શકાય ને, જ્યારે તમારી પાસે બાજી આવે, બાજી એટલે હુકમ ન એકો. આ શ્રાવણ મહિનો છે તો થોડુંક એ વાતે કરવી કે ના, કે હુકમ ન એકો હોય, મોટો એકો હોય, હુકમ ન હોય તો એ કેમ થાય? એકો કેમ થાય? પછી તો એ હુકમ ન હોય ત્યારે, એનો સમય ન હોય ત્યારે પછી એ કેમ થાય? ન થાય. वक्त इंसान का ऐसा भी कभी आता है, राह में छोड़ के साया भी चला जाता है. હવે તો મહાદેવજીના હાથમાં જાણે સત્તાનો આવી ગઈ હોય, જોગી સ્વરૂપના હાથમાં, કે હા યશોદા, હવે અમે કઈ એમ જ આપે કરવું પડશે. અને આપના હાથમાં લાલનને રાખશો તો નજર ન ઉતરે. અને લાલનને તો સમર્થન આપ્યું અને એમને વધારે રુદન ચાલુ કર્યું. અને યશોદાએ કીધું કે જોગી, આપ જેમ કહો એમ. ત્યારે જોગી સ્વરૂપ મહાદેવજીએ કહ્યું કે તમે મારા હાથમાં આપો, હું એને મારા ખોળામાં રાખું, પછી હું એનાથી નજર મિલાવું અને પછી નજર એની ઉતરી જાય. ત્યારે મહાદેવજી જોગી સ્વરૂપ એના હાથમાં આપ્યા, એના ખોળામાં રાખ્યા, એની સાથે નજર મિલાવી. આ હર પોતે અને હરિ સ્વરૂપ કૃષ્ણ એ બેયનું દિવ્ય મિલન થયું. અને વધારે સંતોષ મળે એવી રીતે આ જોગી સ્વરૂપ મહાદેવજીએ બાલકૃષ્ણના દર્શન કર્યા, રમાડ્યા, ખોળામાં રાખ્યા. આ લીલા હરિ સ્વરૂપ તથા જોગી સ્વરૂપ એ બેયની લીલા એ અંતરિક્ષમાંથી, આકાશમાંથી બ્રહ્મા,
દેવો બધા એ જોવે છે અને બધાએ અભિનંદન આપવા માટે હરિ અને હરનું દિવ્ય મિલન થયું એ બિરદાવવા માટે પુષ્પની વૃષ્ટિ કરી. મહાદેવજી એમ કહેવાય છે કે આ લાલનના જન્મ પછી 12મા દિવસે આવ્યા છે દર્શન કરવા મહાદેવજી. ગોપીઓએ કોઈ સ્ત્રી એને જ ગોપી કહેવાય? તમારું શું કહેવું છે? એવું નથી હોતું વાલા ભક્તો. ગોપી એટલે સ્ત્રી અને પુરુષ બેય ગોપી જ કહેવાય, પુરુષે ગોપી જ કહેવાય. ગોપી એ કોઈ એવું નથી કે સ્ત્રી હોય એ જ ગોપી. પ્રેમ ભાવ પ્રગટ કરવાનું નામ જ ગોપી ભાવ પ્રગટ કરવો એમ કહેવામાં આવે છે. જેનામાં પ્રેમ ભાવ જાગે એને જ ગોપી કહેવાય છે. ગોપીમાં પુરુષનો પણ સમાવેશ થાય છે. મહાદેવજીએ તો સ્ત્રીઓને રાજી કરવા, સ્ત્રીઓને આનંદ થાય એટલા માટે અને ગોપી બન્યા છે, સ્ત્રી બન્યા છે. એ સિવાય મહાદેવજી રાસમાં જઈ શકે ન જઈ શકે એવું નથી. પછી તો વાલા ભક્તો શ્રી કૃષ્ણ એનું જન્મ નક્ષત્ર ચતુર્થ જન્મ નક્ષત્ર આવ્યું. 27 દિવસનું એક નક્ષત્ર હોય એમ કહેવાય છે અને 4 જન્મ નક્ષત્ર આ ચોથું. તો 108 દિવસના તો લાલન થયા. 3.5 માસના લાલાએ હવે પોતે પડખું બદલ્યું. યશોદાજીએ કૃષ્ણને નવડાવ્યા, શણગાર કર્યા, દાન આપ્યા. પછી લાલનને જોડીમાં બાંધી સુવડાવ્યો અને ગાડું બળદ વગરનું હતું. એનું આડું લાકડું હોય એમાં જોડીમાં મૂકી લાલનના બાળ સ્વરૂપને બાંધ્યું. ઉપર બાજુમાં જ માખણ, મિશ્રી, દૂધ, દહીં એની મટકીઓ બાંધી. અચાનક લાલો જાગે તો આ થાય. આ 2 કારણથી યશોદા તથા ગોપીઓ હવે લાલનને શાંતિ થશે એમ માની અને આનંદ કરવા લાગી. આનંદ ઉત્સવ ગોપીઓ મનાવવા માંડી અને આપણે પણ આનંદ ઉત્સવ એ આપણે પછી મનાવશું. અને આજે આપણે 11 નિમિત્તે લાલન એનો ઉત્સવ પણ સરસ મનાવવો છે અને બધાને આનંદ થાય એવું કરવું છે. તો ઉતાવળ અને ઝડપ એમાં તો હાલે જ નહીં. તો વાલા ભક્તો આજે પરમ કૃપાળુ પરમાત્મા
આ 11 શ્રાવણ મહિનો અને કૃપા થાય મહાદેવજીની આદિશક્તિની, એના માટે આપણે અર્જન્ટ પ્રાર્થના કરીએ. તો કથાને હવે વિરામ આપીએ, પછી આગળની કથા કાલે કરશું. તો કથાને વિરામ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, કથાને વિરામ.